वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શરણાગતિના જે 5 લક્ષણો કહેવાય, આનુકૂલ્યશ સંકલ્પઃ, પ્રાતિકૂલ્યશ વર્જનમ, રક્ષિષ્યતીતિ વિશ્વાસો, ગોપૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપકાર્પણ્ય ષડવિધા શરણાગતિ। આજે શરણાગતિ જે છે તેની વાત કરતા હતા અને તમને બધાને આનુકૂલ્યશ સંકલ્પઃ, પ્રાતિકૂલ્યશ વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો, ગુપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ, આ 5 લક્ષણ જે છે એ 5 લક્ષણની વિગતવાર ચર્ચા અમે કરીને બતાવેલી હતી। હવે 6થું લક્ષણ જે કહેવામાં આવે છે એ છે કાર્પણ્ય। શરણાગતિના જે 6 લક્ષણ છે તેની અંદર અંતિમ લક્ષણ જે કહેવામાં આવે છે એ કાર્પણ્ય કહેવાય છે। કાર્પણ્ય એટલે શું? તો કાર્પણ્ય એટલે દીનપણું, દીનતા, અકિંચનતા, આને કહેવામાં આવે છે કાર્પણ્યતા। જ્યાં સુધી અન્ય ઉપાયોની અંદર સાધકનું મન હોય, અન્ય ઉપાયોની સાથે એનો સંબંધ હોય, ત્યાં સુધી આ કાર્પણ્યની સિદ્ધિ ભક્તો થતી નથી। ભગવાનના ભક્ત જે છે એ અતિશય દીન હોવા જોઈએ અને એટલા બધા દીન હોય છે કે આ ઉદ્ધવ સંપ્રદાયની જે ગુરુ પરંપરા થઈ તેની અંદર ભગવાન શ્રીમદ નારાયણના સિંહાસનના અવતાર એવા યામુનાચાર્યજી આલવંડર સ્તોત્રની અંદર પોતે કહે છે કે હે પ્રભુ, તમો અમને વૈષ્ણવોના ઘરની નાળીનો કીડો બનાવી દો। નાળી એટલે અત્યારની આધુનિક ભાષાની અંદર ગટર લાઈન આવે તેને નાળી કહેવામાં આવે। તો આવી નાળીનો તમે અમને કીડો બનાવી દો, જેથી કરીને એ ભગવત ભક્ત નિત્ય જે તમારો પ્રસાદ ગ્રહણ કરે છે એ પ્રસાદ જે છે એ ગ્રહણ કરીને પોતાના હસ્ત જે છે એ પ્રક્ષાલન કરે છે અને એ ભગવત ભક્તની પ્રસાદી જે છે એ અમને પ્રાપ્ત થઈ જાય, એટલે માટે તમે અમને એ નાળીનો કીડો બનાવી દો। આટલી દૈન્યતા યામુનાચાર્યજીએ બતાવેલી છે અને ભગવાનના ભક્તોનું મહાત્મય બતાવેલું છે। આટલી દીનતા તમારી હોવી જોઈએ કે ભગવાનના ભક્તોના પણ દાસ, જેમ દાદા ખાચર હતા દાસાનો દાસ, એવું દાસપણું હોવું જોઈએ। એને કહેવામાં આવે છે અકિંચનતા। આ જ પ્રમાણે વિશિષ્ટાદ્વૈતની ગુરુ પરંપરાની અંદર જે 12 અલવારો થઈ ગયા એની અંદર એક કુલશેખર નામના અલવાર થઈ ગયા છે। આ કુલશેખર નામના અલવારે વેંકટેશની સ્તુતિ કરતા, અર્થાત કે તિરુપતિ બાલાજીની સ્તુતિ કરતા તેઓ કહે છે કે હે પ્રભુ, તમારા મંદિરની સમીપની અંદર જે આ પુષ્કરણી એટલે કે તળાવ આવેલું છે એ તળાવની અંદર તમે અમને મત્સ્ય બનાવી દેવું। અર્થાત કે આટલો નિમ્ન કક્ષાનો દેહ તમે અમને આપો, જેથી અમને તમારું સાનિધ્ય પ્રાપ્ત થાય। કુલશેખર અલવાર વિચારવા લાગ્યા
કે પુષ્કરિણીની અંદર હું મત્સ્ય થઈને રહું તો મત્સ્યનું પણ એક વખત મૃત્યુ તો થવાનું જ છે. તો અલવાર પોતે ભગવાન વેંકટેશને કહે છે કે હે પ્રભુ, આ માછલી કરતા તો તમે અમને તમારા આ વેંકટેશ પર્વતની ઉપર વૃક્ષનો દેહ આપી દો, જેથી કરીને અમને તમારું સાનિધ્ય પ્રાપ્ત થાય. પછી કુલશેખર અલવર વિચારવા લાગ્યા કે આ વૃક્ષનો દેહ જે છે એ ભગવાન ભલે મને આપે, પરંતુ આ વૃક્ષ પણ કોઈ કાપીને લઈ ગયું તો કુલશેખર અલવાર અગાડી પોતે કહે છે કે હે પ્રભુ, તમે અમને જે માર્ગની ઉપર તમારા વૈષ્ણવો જતા હોય એ માર્ગનો પથ્થર બનાવી દેવો પ્રભુ. તો એ વૈષ્ણવોના ચરણારવિંદરની રજ જે છે એ અમારી ઉપર પડશે તો અમે કૃતાર્થ થઈ જશું. પુનઃ કુલશેખર અલવાર વિચારવા લાગ્યા કે વૈષ્ણવો જે માર્ગની ઉપરથી પસાર થાય છે, જેના પર હું પથ્થર થવાનું વિચારું છું, કદાચ એ વૈષ્ણવો એ માર્ગનો ત્યાગ કરીને બીજા માર્ગની ઉપર જતા રહ્યા તો. તો કુલશેખર અલવાર કહે છે કે હે પ્રભુ, એના કરતાં તો એ શ્રેષ્ઠ છે કે તમારું જે આ મંદિર છે એ મંદિરની જે પ્રથમ સીડી જે છે એ સીડીનો પથ્થર તમે મને બનાવી દો, કે જે સીડીની ઉપર ચડીને એ ભગવત ભક્તો જે છે એ તમારા મંદિરની અંદર પ્રવેશ કરે છે અને એમના ચરણારવિંદરની રજ જે છે એ મને પ્રાપ્ત થઈ જાય. આટલું બધું દીનપણું કુલશેખર અલવારે બતાવેલું છે. કુલશેખર અલવાર બીજા કોઈ નથી પરંતુ ભગવાન શ્રીમદ નારાયણના વરદ હસ્તની અંદર જે ધનુષ રહે છે, જેનું નામ છે સારંગ, એ સારંગ ધનુષનો અવતાર છે. પ્રપન્નામૃતની અંદર લખેલું છે આ વસ્તુ. ભગવાનના નિત્ય પાર્ષદ છે, છતાં પણ એને ભગવાનના ભક્તોનો કેટલો મહિમા છે. મુકુંદમાલા સ્તોત્રની અંદર કુલશેખર અલવાર કહે છે કે હે પ્રભુ, તમારા જે દાસ છે એના પણ દાસ છે, એના પણ દાસ છે, એના પણ દાસ છે, એમ ચિરકાલ પર્યંતના જે દાસ છે ને તેનો પણ હું દાસ થવા તૈયાર છું. તમે મને એ દાસ બનાવી દો તો પણ હું એને મારું ભાગ્ય સમજીશ. આમ ભગવાનની સ્તુતિ કરી એમણે કે ચિરકાલ પર્યંતના જે દાસ છે ને તેનો હું દાસ થવા તૈયાર છું. આટલું બધું દૈન્યપણું એમણે પોતાના સ્તોત્રની અંદર બતાવેલું છે. એમણે એને યામનાચાર્યજીએ આવું દીનપણું હોવું જોઈએ. જો આવું દીનપણું તમારી અંદર હોય તો એ પરબ્રહ્મ પરમાત્મા તમારી ઉપર કૃપા કરશે. કંઈ જ લાવવાનું નથી, ખાલી દીનપણું લાવવાનું છે. ભગવાનને કહેવાનું છે કે હે પ્રભુ, તમે અકારણ કરુણાવલય છો, કૃપા નિધાન છો. મારા જેવા એક તો તુચ્છ જીવાત્મા પર તમારી કૃપા જે છે એ થવી જોઈએ, કારણ કે મારાથી વધારે કૃપાપાત્ર તમને બીજો કોઈ મળવાનું નથી. આવી ભગવાનની પ્રાર્થના કરવાની છે દીન ભાવે. તો આવું દીનપણું જો તમારી અંદર હોય ને તો ભગવાન જે છે એ તમને આ સંસારમાંથી અવશ્ય ઉગારી લે છે. આવું દીનપણું લાવો, પોતાને પથ્થર જેવા સમજો. ભગવાનના જે ભક્ત છે તેનો મહિમા સમજો. ભગવાનના જે ભક્ત જે છે એ ભક્તની સેવા કરવાની ઈચ્છા રાખો તો ભગવાન જે છે એ તમારી પર અવશ્ય કૃપા કરશે. કેમ? કારણ કે ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ પોતા કરતાં પોતાના ભક્તની જે સેવા કરનારા હોય છે ને એના પર વધારે રાજી થાય છે. ભગવાન શ્રીમદ નારાયણનો એવો સ્વભાવ છે કે એ પોતાની સેવા કરનારાને તો પોતાનું ધામ આપી દે છે,
પરંતુ પોતાના ભક્તની સેવા કરનારા જે છે એવા એ ભક્તને પોતાની પાસે એવી કોઈ વસ્તુ નથી જે એને આપી શકે. એ ઋણી થઈ જાય છે ભગવાન. ભક્તોની સેવા કરવાથી ભગવાન ઋણી થઈ જાય છે. યાદ રાખો, જૂનાગઢના જીણાભાઈનું દ્રષ્ટાંત છે ભક્તો. કમળસિંહ વાંઝાને પોતાના ખભે ઉચકીને એ પોતાના ઘરે લાવેલા હતા. જ્યારે અંતકાળ જીણાભાઈનો આવ્યો ને, તો એના પંચભૌતિક શરીરની નનામી એ ભગવાન શ્રીહરિએ પોતાના કાંધે લીધેલી હતી. અને ત્યાં એ નનામીની અંદર ચાલનારા બધા હરિભક્તોએ પૂછ્યું કે પ્રભુ, તમે આ પ્રમાણે જીણાભાઈની નનામી શા માટે ઉપાડી? ત્યારે ભગવાન શ્રીહરિ શું બોલ્યા કે એણે મારા ભક્તની સેવા કરેલી હતી અને એને લઈને એનું ઋણ મારા પર રહી ગયું હતું. આટલા ભગવાન કૃપાળુ છે ભક્તો. ભક્તોની સેવા કરવાની અંદર દૈન્યતા આવે છે, અહંકારનો વિલય થઈ જાય છે. પ્રપન્નામૃત ગ્રંથ જે છે એની અંદર તો સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન કરતાં પણ ગુરુ છે, ભગવદ ભક્ત છે, એની સેવા જો આવતી હોય ને તો ભગવાનના ભક્તોની સેવા અને ગુરુની સેવા પ્રથમ કરવી. એક બાજુ ભગવાનની સેવા અને બીજી બાજુ ભગવાનના ભક્તો અને ગુરુની સેવા આવતી હોય તો ભગવાનની સેવાને તિલાંજલિ આપીને ભગવાનના ભક્તો અને ગુરુની સેવાને ગ્રહણ કરી લેવી. આવું પ્રપન્ના અમૃતની અંદર લખેલું છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર ઠેર ઠેર જગ્યાએ ભગવાનના ભક્તોનો મહિમા પોતે ગાઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે કે ઇન્દ્રિયોની ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાનને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતકરણ શુદ્ધ થઈ જાય છે ને અનંત કાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. વચનામૃત પ્રથમનું 8મું વચનામૃત. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ કહે છે કે ઇન્દ્રિયોની ક્રિયા જે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના ભક્તની સેવાને અર્થે જો રાખવામાં આવે ને તો આ અંતકરણની અંદર જે અનંત કાળથી જે પાપો ઘર કરીને બેઠેલા છે ને એ બધા જ પાપો જે છે એ સમાપ્ત થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 41મા વચનામૃતની અંદર પોતે કહે છે કે ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. કે ભગવાન કે ભગવાનના ભક્તોની જો સેવા પ્રાપ્ત થતી હોય ને તો સમજવાનું કે ઈશ્વરે મારા પર બહુ મોટી કૃપા કરી છે. એ પ્રમાણે મહિમા સમજીને ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરવી. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 63મા વચનામૃતની અંદર પોતે કહે છે કે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરાબર કોઈ પુણ્ય નથી. ભગવાન સ્વામિનારાયણ જે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ છે એ પોતાના શ્રીમુખે કહે છે કે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરાબર કોઈ પુણ્ય નથી. પોતાની સેવા કરતાં પણ અહીં ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તની સેવાની મહત્તા બતાવેલી છે. જુઓ કેમ? કારણ કે ભક્તની સેવા જો કરવામાં આવે ને તો એની અંદર દીનતા પ્રગટ થઈ જાય છે, એનો અહંકાર જે છે એ સમાપ્ત થઈ જાય છે. એટલે માટે ભગવાન સ્વામિનારાયણ ભક્તોની સેવા કરવાની વાત કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 63મા વચનામૃતની અંદર પોતે કહે છે કે જીવને બળ પામવાને અર્થે ભગવાનને ભગવાનના ભક્તની સેવા બરાબર બીજો કોઈ ઉપાય નથી. કે જે જીવાત્માએ બળ પામવું હોય, બળ એટલે શારીરિક બળ નહીં, આત્મબળ, જો એ આત્મબળ પ્રાપ્ત કરવું હોય અને આત્મબળ પ્રાપ્ત કરીને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાન અને ભગવાનના ભક્તની સેવા બરાબર બીજો કોઈ ઉપાય એની પાસે નથી. આપણા સંપ્રદાયની અંદર ઉકા ખાચરજીનું દૃષ્ટાંત છે.
ઉકા ખાચર જ્યારે ભગવાન શ્રી હરિ પાસે આવે છે અને સત્સંગના વર્તમાન એ ધારણ કરે છે, પછી એ ધ્યાન અને ધારણાની અંદર લાગી પડે છે. પરંતુ ધ્યાન અને ધારણાની અંદર એમનું મન સ્થિર થતું નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ એમની પાસે ઉકા ખાચર જાય છે અને કહે છે કે પ્રભુ, ધ્યાન અને ધારણાની અંદર તો મારું મન લાગતું નથી. હું ધ્યાન કરવા માટે જ્યારે બેસું છું ને ત્યારે અનંત પ્રકારના સંકલ્પો મને થાય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ઉકા ખાચર, હવે ધ્યાન અને ધારણા કરવાનું છોડી દો અને સત્સંગની અંદર રહેલા ભગવાન અને ભગવાનના ભક્તો જે છે, સંતો છે, તેમની સેવા તમે કરો. અને ભગવાન શ્રી હરિની આજ્ઞા માની ઉકા ખાચર ભગવાન શ્રી હરિ અને એમના ભક્તો અને એમના સંતોની સેવાની અંદર લાગી પડ્યા. ને એમ કહેવાય છે કે પ્રાતઃકાળે સંતો જ્યારે ઉન્મત્ત ગંગાની અંદર સ્નાન કરવા માટે જાય ને એ પહેલાં તો દાદા ખાચરના દરબારથી લઈને ઉન્મત્ત ગંગા લગીનો આખો માર્ગ જે છે આ ઉકા ખાચર વાળી જોડીને સાફ કરી દેતા હતા. સંતોના વસ્ત્રો છે, એના મેલા કપડાં છે, એ બધું એ ધોવા જતા હતા. પહેલાંના જમાનાની અંદર અત્યારની જેમ ટોયલેટ છે, એટલે કે સંડાસ છે, બાથરૂમ છે, તેની વ્યવસ્થા ન હતી. લોકો જે છે એ પોતાના ઘરમાં જ ખાડા બનાવીને એમાં મલત્યાગ અને મૂત્રનો ત્યાગ કરતા હતા. તો એ બધા ખાડાની અંદર જે મલમૂત્ર હોય એને ભેગા કરીને ઉકા ખાચર એને જંગલમાં ફેંકી આવતા હતા. આવી સેવા કરતા હતા. અને એને લઈને આ સેવાના પ્રતાપથી ઉકા ખાચરના મનની અંદર જે મલિન વાસના હતી ને એ બધી સમાપ્ત થઈ ગઈ હતી. ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા કરવાથી ઉકા ખાચરના મનની અંદર જે મલિન વાસનાઓ હતી ને એ બધી સમાપ્ત થઈ ગઈ હતી અને એને ભગવત દર્શન થઈ ગયા હતા. માટે ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા કરવાથી જીવાત્મા જે છે એ અતિશય બળિયો થઈ જાય છે. માટે હંમેશા ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા કરવાનો આગ્રહ રાખવો. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 40મા વચનામૃતમાં પણ પોતે કહે છે કે ભગવાનના ભક્તની મને વચને દેહ કરીને જે સેવા બની આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને નથી થતું. ભગવાન સ્વામિનારાયણ કહે, જુઓ કે ભગવાનના ભક્તની મને વચને દેહ કરીને જે સેવા બની આવે તેણે કરીને જેવું આ જીવાત્માનું રૂડું થાય છે અને એ જીવને જેવું સુખ થાય છે એવું બીજા કોઈ સાધનથી થતું જ નથી. ભલે તમે તપસ્યા કરીને તમારું શરીર જે છે એ ક્ષીણ કરી નાખો, ભલે ભગવાનનો જાપ કરતાં કરતાં તમારી જીભ જે છે એ ટૂંકી પડી જાય તો પણ એનો પાર નથી આવવાનો. પરંતુ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન અને ભગવાનના ભક્તની તન મન અને ધનથી જે સેવા કરવામાં આવે અને સેવા કરવાથી એ જીવાત્મા જેવું આલોક અને પરલોકની અંદર સુખ પ્રાપ્ત કરે જ ને એવું સુખ બીજા કોઈ સાધનથી એને પ્રાપ્ત થતું નથી. અને સિદ્ધાંત વાત એ જ છે કે ભગવાન અને ભગવાનના ભક્તની તન મન અને ધનથી સેવા કરવી. અને આ પ્રમાણે તન મન અને ધનથી જો સેવા કરવામાં આવે ને તો એ ભગવાનના ભક્તની ઉપર એ ભગવાન શ્રીમદ નારાયણની કૃપા અવશ્ય થાય છે. અને એ જીવાત્માની અંદર દીનતા આવી જાય છે. એટલી બધી દૈન્યતા આવી જાય છે કે પોતાને એકદમ તૃણ જેવો, પથ્થર જેવો અનુભવ કરતો હોય છે. પોતાને હંમેશા કનિષ્ઠ માનતો હોય છે.
અને ભગવાનને ભગવાનના ભક્તોને પોતાથી સર્વોત્તમ માનતો હોય છે ભક્તો. આવી દિનતા આવી જાય છે. દાસ જે છે ને, દાસનો અર્થ શું થાય? દાસનો અર્થ થાય છે સેવક, ને આજની ભાષાની અંદર થાય છે એનો અર્થ નોકર. તો એવા એ ભક્ત જે છે ને એની પછાડી દાસ સંજ્ઞા લાગી જાય છે કે આ કોણ છે? તો એ ભગવાનનો દાસ છે, ભક્તોનો દાસ છે. કેમ? કારણ કે ભગવાનનો ને ભગવાનના ભક્તોનો સેવક છે એ રોય. ને સેવક જે હોય ને એ સેવક એ અતિશય દીનતાથી યુક્ત હોય. પોતાની પછાડી દાસની પદવી લગાવતા હો અને છતાં પણ એની અંદર અહંકાર જો હોય ને તો એ પદવી એવા એ વ્યક્તિની અંદર ચરિતાર્થ ક્યારેય પણ ન થાય. આપણા સંતોને દાસની પદવી લાગે છે. કેમ લાગે છે? કારણ કે ભગવાનના સેવક છે. આ ઉપરાંત જે વિશેષ દીક્ષા લેનારા જે ભગવદ્ ભક્તો જે હોય છે તેનું પણ નામ બદલાઈ જાય છે ને એની પછાડી દાસની સંજ્ઞા લાગતી હોય છે. દાસનો અર્થ જ થાય છે અતિશય તુચ્છ, દૈન્યતાથી યુક્ત. હવે આ દાસ પદવી તમે ધારણ કરતા હો અને છતાં પણ તમારી અંદર જો અહંકાર આવી જતો હોય તો તમારી આ દાસ પદવી જે છે ને એ કઈ કામની નથી. આ દાસ પદવી એ અતિશય તમારી તુચ્છ થઈ જાય છે. માટે દાસ પદવી જે છે એ એને જ સુશોભિત કરે છે કે વાસ્તવની અંદર દાસ છે, જેની અંદર દૈન્યતા છે, જેની અંદર નિષ્કિંચનતા છે. આવા જે વ્યક્તિ હોય છે ને તે જ વ્યક્તિને દાસની પદવી જે છે એ શોભે છે. માટે શરણાગતિના જે આ ષષ્ઠ લક્ષણ જે કહેવામાં આવ્યા એની અંદર આ જે કાર્પણ્ય આ લક્ષણ બહુ મહત્વનું છે. જ્યાં લગીન તમારી અંદર દીનતા પ્રગટ ન થાય ને ત્યાં લગીન અગાળના કોઈ પણ લક્ષણો જે છે એ સિદ્ધ થવાના જ નથી. એટલે જ માટે આ લક્ષણને અંતિમ લીધેલું છે. દીનતા જ્યાં લગીન પ્રગટ નથી થઈ ત્યાં લગીન આ પાંચે પાંચ અગાળના લક્ષણો સિદ્ધ નહીં થાય. દીનતા હોય તો ભગવાનની આજ્ઞા પ્રમાણે તમે વર્તો. દીનતા હોય તો તમે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ ક્યારેય પણ ન વર્તો. જો તમારી અંદર દીનતા હોય તો ભગવાનને તમારો વિશ્વાસ હોય અને તમને ભગવાનનો વિશ્વાસ હોય. દીનતા તમારી અંદર હોય તો જ તમે પ્રાર્થના કરી શકો, અને દીનતા તમારી અંદર હોય ને તો જ તમે તમારા આત્માનું દાન ભગવાનને કરી શકો છો. જો દીનતા નથી તો શરણાગતિના આ કોઈ લક્ષણની સિદ્ધિ થતી જ નથી ભક્તો. માટે હંમેશા પોતાની અંદર દીનતા લાવવાનો પ્રયાસ કરજો. દીનતા એ બહુ જ મોટું લક્ષણ શરણાગતિનું છે ભક્તો. આ એક લક્ષણ જે છે એ લક્ષણને લઈને બાકીના બધા જ લક્ષણો તમારી અંદર આવી શકે છે ભક્તો. માટે દીનતા લાવવાનો પ્રયાસ કરજો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે શરણાગતિનું જે અંતિમ લક્ષણ જે કહેવામાં આવે છે કાર્પણ્ય, અકિંચિનતા, અસમર્થતા, તેના પર જ વિવેચન કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.